નમસ્કાર મિત્રો, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પીપી સાવણી વિદ્યા મંદિર. આપણા અભ્યાસક્રમને આગળ વધારીએ આપણે. બરાબર, જે આપણે છેલ્લે સ્વાધ્યાય 7.10 ના 7 દાખલા કરાવ્યા હતા, એમાં 8મો દાખલાની વાત કરીએ. દાખલા નંબર 8, સ્વાધ્યાય 7.10. દાખલા નંબર 8 શું છે? I is equal to 1 to 2 બ્રેકેટ માં આવશે 1 upon x minus 1 upon 2x square e raised to 2x dx. જો e raised to x વાળું આવી રહ્યું છે, યાદ છે ને? e raised to x હોય તો e raised to x ની અંદર બે ટુકડા હોય, એક fx હોય એક f dash હોય. પણ યાર 2x છે, 2x ન ચાલે, x જોવા જોઈએ. તો આને x કરવા માટે શું કરું? તો 2x નો t માની લો. હેલો, 2x શું માની લો? 2. એટલે 2x equal to t ધારો તો શું થાય? 2 dx equal to dt. તો dx is equal to 1/2 dt. 1 dx શું લખાશે? 1/2 dt. હવે આપણો ચલ બદલાનો તો સીધી વાત છે, લિમિટ પણ બદલાશે. જે દિવસે તમે x બરાબર 1 અહીંયા મૂકશો તો તે દિવસે t બરાબર થવાના 2. એ પણ લખી લઈએ. જો x બરાબર 1 હોય તો t બરાબર થવાના 2. જો x બરાબર 2 લઉં તો x બરાબર 2 લઉં તો t કેટલા થવાના? 2 2 4. ને x કેટલા થશે? બોલો? t/2. બરાબર, આ બધી જ કિંમતો એક પછી એક અંદર મૂકી દો ધીરે ધીરે. બરાબર, ચાલો કરીએ શરૂઆત. રેડી? ચાલો, I is equal to ઇન્ટિગ્રેશન 1 ને બદલે કેટલા આવ્યા? તો કે 2. 2 ને બદલે કેટલા આવ્યા? તો કે 4. ક્લિયર? 1 ના છેદમાં x, પણ x બરાબર t/2. t/2 છેદનો છેદ ઉપર, 1 ના છેદમાં t/2 એટલે 2 ઉપર જશે, 2 ના છેદમાં t માઈનસ 1 ના છેદમાં 2. આનો વર્ગ છે, આનો વર્ગ તો t²/4. t²/4 છેદનો છેદ ઉપર dx. dx કેટલા આવ્યા? 1 અને e raised to 2x એટલે કે t 1/2 dt. અને 2 વડે છેદ ઉડાડ તો 2 થઈ ગયા. ઉપરથી 2 કોમન કાઢો, એ 2 આને ઉડાડ દેશે. જો એટલે કેટલા થઈ ગયા? 2 થી 4. 1 ના છેદમાં t માઈનસ 1 ના છેદમાં t² તો t dt. ઉપરથી 2 કોમન આવી ગયા, 2 બહાર આવશે. આ 2 ને આ 2 ઉડશે. બરોબર, પેન્સિલ લઈને થોડી કસરત કરવાની. હવે શું આવ્યું? e raised to t. એક fx અને એક ft અને એક f dash t. તમે કીધું જેની છેદમાં ઘાત નાની હોય તે f હોય, મોટી હોય તો f dash હોય. તો આ શું થવાનું? ft થશે. આ શું થશે? f dash t. સૂત્ર શું છે? e raised to t into ft એટલે e raised to t into 1/t. ગુણાકાર કરો તો કેટલા થાય? e raised to t into 1/t કેટલા છે? 2 થી 4. એકવાર 4 મૂકો, એકવાર 2 મૂકો, ત્યાં 4 મૂકો તો e ની 4 ઘાત ના છેદમાં 4 માઈનસ 2 મૂકો, e ની 2 ઘાત ના છેદમાં 2. e²/2 કોમન કાઢી લો. આ લખો તો ખોટું નથી, પણ આપણે જ્યારે કોમન દેખાય ત્યાં સુધી કોમન કાઢવાના. શક્ય તેટલો આન્સર આપણો નાનો થાય તેવો પ્રયત્ન કરવાનો. બરાબર, તો કેટલા થશે? e²/2 માઈનસ. બરાબર, હવે એમસીક્યુ છે. એમસીક્યુ નંબર 9. 9મો દાખલો. એમાં કીધું છે ઇન્ટિગ્રેશન 1/3 થી x minus x² ને 1/3 ઘાત છેદમાં x ની 4 ઘાત dx. તમને આન્સર આપ્યા છે A6 B0
C3 D4 એટલે આન્સર આપો કોઈ નવું જોઈન્ટ થઈ રહ્યું છે અવાજ આવે છે સર આ વિડિયો અપલોડ થાય ભાઈ પ્રત્યક્ષભાઈ કેમ વાર લાગે બેટા કેમ કે હું જ્યારે બોર્ડ પર ચાલુ કરતો છું ત્યારે પેલો કેમેરો પર અને સ્ક્રીન પાછળ હોય છે બરોબર એટલે પછી તમે રહી જાવ છો બધા સર વિડિયો આવે કે YouTube પર હા YouTube પર મૂકી દઈશું બરોબર ભાઈ YouTube માં હું તમે જોઉં છું તો અવાજ કપાય છે યાર મને ખબર નહીં પડતી શું થાય છે નવું સોફ્ટવેર પર જોવું પડશે અવાજનો પ્રોબ્લેમ આવશે હવે અહીંયા જો આ દાખલા ધ્યાન રાખો આ પ્રકારનો દાખલો આમ તો જે ડબલી લેવલનો દાખલો છે આ આપણે અહીંયા આપ્યો છે તો કરીએ બરાબર આ પ્રકારનો દાખલો અનિયત સંકલન કે નિયત સંકલન જો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે કોઈ પણ બ્રેકેટની અપૂર્ણાંક ઘાત હોય અસમા હોય કે છેદમાં કર્વ એ બરોબર ધ્યાન આપજો કોઈ પણ બ્રેકેટની x વાળા એક્સપ્રેશનની અપૂર્ણાંક ઘાત હોય અને બાર x વાળું પદ હોય તો ખાસ ધ્યાન બ્રેકેટમાં સૌથી મોટી ઘાત હોય એને બહાર કાઢો કોને અહીંથી x3 હોવા જોઈએ આ x3 છે બરાબર x3 હોવા જોઈએ તો આ બ્રેકેટમાં સૌથી મોટી ઘાત કેટલી છે x3 એને કોમન કાઢવા બરાબર આવું બે ત્રણ પછી ઉદાહરણ હોમવર્કમાં આપીશ નહીં હોય તો કાલ કરાવીશ ટાઈમ માટે બરાબર ચિંતા નહીં કરવાની શું કરવાનું મોટી ઘાત કોમન આ મોટી ઘાત કેટલી છે x3 જો i equal to x3 કોમન કાઢું ધ્યાન રાખો x3 કોમન કાઢો શું થશે જો ધ્યાન રાખો x3 બરાબર તો અહીંયા x ના છેદમાં x કહો x ના છેદમાં x3 -1 આખાની કેટલી ઘાત થાય આ ધ્યાન રાખજો બરાબર હવે આની x3 ઘાત લખો કેટલા થાય x ત્યાં એક એક x ઉડી ગયો 1 ના છેદમાં x1 -1 આખાની 1/3 ચાલો ફરી એકવાર જોઈ લઈએ આ તો બચ્ચોનું નાના છોકરાઓની વાત છે છતાં હું તમને કરાવી રહ્યો છું જો ફરી ધ્યાન રાખો શું કરવાનું બ્રેકેટમાં સૌથી મોટી ઘાત સામાન્ય લેવાનું બરાબર કેટલા કોમન આવશે x3 કોમન આવશે અંદર શું વધશે કે આની પાસે તો x3 નહોતા તો આપણે જ્યારે કોમન લેતા હોઈએ એની પાસે ન હોય તો ક્યાં લખીએ છીએ છેદમાં લખીએ છીએ શું થાય x ના છેદમાં x3 એટલે x નો વર્ગ -1 આખાની કેટલી ઘાત છે 1/3 આ 1/3 ઘાત આને આપો 3 ગુણ્યા 1/3 ઘાત આને x આને આપો તો 1 ના છેદમાં x2 - 1 ની 1/3 ઠીક ચાલો જોઈએ તો શું થશે ઇન્ટિગ્રેશન 1/3 થી 1 બાર કેટલા આવ્યા x અહીંયા કેટલા થઈ ગયા આપણે લખ્યું પ્રમાણે x2 - 1 ની 1 ના છેદમાં 3 ઘાત છેદમાં x ની 4 ઘાત ખ્યાલ આવ્યો કે મિત્રો હવે જો ઉપર x નીચે x ની 4 ઘાત તો આ ઉડાડ તો શું વધે x3 વધે ને અને પછીનું સ્ટેપ આવું થશે 1 ના છેદમાં 3 થી 1 કેટલા થાય 1 ના છેદમાં x3 x2 1/3 ઘાત છેદમાં x ની 3 ઘાત dx હવે બ્રેકેટ ને ધારી લો કોને ધારું 1 ના છેદમાં x2 - 1 બરાબર t ધારો તો ચાલો વિકલન કરો આ ઉપર કે -2 ઘાત છે ને જો ચાલો વિકલન કરો આ ખરેખર શું લખ્યું છે x ની -2 ઘાત -1 ઇક્વલ તેનું વિકલન કરો -2 આગળ આવશે નો વિકલન ખબર છે ને ભાઈ એક ઘાત ઓછી થશે એટલે -2 into x ની -3 ઘાત dx equal to dt તો x ની -3 1 ના છેદમાં x ને તો 1 ના છેદમાં x3 dx is equal to -2 નીચે આવશે 1/2 dt આ બે ભેગું થઈને શું લખાશે 1/2 dt ક્લિયર હવે આપણે લિમિટ પણ બદલવી પડશે અસુ બરોબર લિમિટ પણ બદલવી પડશે તો લિમિટ બદલીએ બરાબર તો લિમિટ બદલીએ એટલે ફોટો પાડો તો પેલી બાજુનો ભાગ ચેકી નાખો
ચેક કરો તો લિમિટ કેટલી આવે તમે ચેક કરતા રહો. કારણ કે ચલ બદલાનો તો લિમિટ પણ બદલાશે ધીરે ધીરે. આગળ વધીએ. આ જે ડબલ્યુ માં એક વાર પૂછાઈ ગયેલો એક્ઝામ્પલ છે. હવે જો x ની કિંમત કેટલી છે 1/3. એકવાર એ 1/3 મૂકીને જો. ચાલો x કેટલા લઉં 1/3. તો p કેટલા થશે જો અહીંયા મૂકો 1/3 નો સ્ક્વેર 1/9. છેદ તો છેદ ક્યાં છે ઉપર કેટલા થાય 9 - 1 = 8. 1/3 ની જગ્યાએ કેટલા આવશે 8. તો x 1 મૂકો. ચાલો x 1 મૂકો તો શું આન્સર આવે મને ચેક બોક્સમાં લખો. x 1 મૂકો તો t નો આન્સર શું આવે એટલે ફટાફટ તું પણ પાછળ જોતો રહો છું ક્યારે ક્યારે. ચાલો x 1 મૂકવાથી t ની વેલ્યુ કેટલી આવશે ચેક કરીને કહો મને અને ચેટ બોક્સમાં લખો. ભાઈ એટલી બધી વાર થોડી લાગે. x 1 ક્યાં લખવાના છે જ્યાં t ધાર્યું છે ત્યાં અહીંયા મૂકવાના છે. x 1 મૂકો. ચાલો ફટાફટ કેટલા આવશે t ની કિંમત 0. વાહ પ્રત્યક્ષ વાહ કોંગ્રેચ્યુલેશન ખૂબ ખૂબ અભિનંદન. એક જ જણે આન્સર આપ્યો. બીજા બધા શું કરે ભાઈ ટોટલ કેટલા પ્રેઝન્ટ છે 6 પ્રેઝન્ટ છે. ટોટલ 6 પ્રેઝન્ટ છે. સાતમું હું બહુ સરસ. x 1 મૂકું તો 1/1 1 1 - 1 0. t બરાબર કેટલા થયા 0. હવે i શું થશે ધીરે ધીરે. ચાલો 1/3 ની જગ્યાએ કેટલા આવ્યા a તો નીચે 1 ની જગ્યાએ કેટલા આવ્યા 0. આને શું માન્યું છે તો કે t. t ની કેટલી ઘાત 1/3. આ બંને ભેગા થશે શું કે -1/2 dt. -1/2 dt. માઈનસ ને દૂર કરવાનો ઈલાજ કયો તો લિમિટ ને શું કરવાની ફ્લિપ કરવાની. ઉપરની લિમિટ નીચે નીચેની લિમિટ ઉપર. બરાબર ને 1/2 એટલે 12 જ હશે. 1/2 કેટલા થયા 0 થી 8 t ની 1/3 ઘાત dt. t ની 1/3 નું સંકલન શું થાય હવે તો આવી જવો છે વચ્ચે વાળા ખેલ હે. બરાબર કેટલા થાય એક ઉમેરો એટલે t ની 1/3 plus 1 4/3 કેટલા થશે 4/3 0 to 8 is equal to 1/2. અહીંયા 8 મૂકો. 8 એટલે 2 નો ઘન. 8 એટલે 2 નો ઘન કહેવાય. 2 નો ઘન એની 4/3. 0 મૂકો એટલે 0. 3 3 કેન્સલ. 2 ની 4 ઘાત. 2 ની 4 ઘાત એટલે 16. 16 ભાગ્યા 2 એટલે 8. આન્સર કેટલો આવશે 8. 8 આમાં કેમ નથી ભૂલાઈ ગયો લખતા કે ભૂલ કરી છે આપણે. ચેક કરો. something is wrong in this example. 1/3 1x - x cube 1/3 પાવર. હા શું ભૂલ કરી બોલો કોણ કહેશે મને શું ભૂલ કરી કોણ કહેશે ફટાફટ. અહીંયા છેદમાં 4/3 લખવાના રહી ગયા. બહુ જ્યારે આનંદ આવી જાય અથવા તો બહુ મજા આવી જાય ભણાવવાની ત્યારે ક્યારેક આ પ્રોબ્લેમ થઈ જાય. બરોબર એક્સાઇટમેન્ટમાં એવું થઈ ગયું. ચાલો આ 1/2 t કેટલી થાય 4/3 આવે કે નહીં મિત્રો 0 to 8. હવે કરી દો કેટલો આન્સર આવે ચાલો ફટાફટ ગણી નાખો મને. આ 4/3 ભાગ 4 દુ 8 એટલે 3/8 થશે. કેટલા થશે 3/8. આ કેટલા થશે t ની 4/3 0 થી 8. 8 મૂકો એટલે 16 થશે. 16 ને 8 વડે ભાગો એટલે 6 આવશે. ચેક કરી લો આન્સર 6 આન્સર આવશે. એક્ઝામ્પલ અહીંથી આ તરફ છે એટલે ફોટામાં ધ્યાન રાખજો. અહીંથી આ રીતે આવે એક્ઝામ્પલ ખાસ ધ્યાન રાખજો ભૂલ ના થાય.
ચલો 10મો દાખલો અક્કુ નથી, કર્ણા પાટીલ નથી. 10મો દાખલો એ પણ જે ડબલ નો છે fx is equal to integral 0 થી x t into sin t dt or t into sin t dt. તમે આમાં શું કરો પહેલા એક જ સ્ટેપનો દાખલો છે પણ ખરેખર તમને ખ્યાલ હોય તો એમાં બતાવું જે ડબલ નું સૂત્ર છે તો પહેલા આપણે આપણી મેથડ પ્રમાણે છીએ. પહેલા આપણે શું કરીએ આપણી મેથડ પ્રમાણે છીએ. એના આન્સર આપણે cos x x sin x આન્સર એ છે cos x તમને f dash x મળે. શું મળે છે? b માં આપ્યું છે, બોમ્બે માં આપ્યું છે x sin x. ચેન્નઈ c માં આપ્યું છે x cos x. દિલ્હી d માં આપ્યું છે sin x plus x. આપણે પહેલા શું કરીએ જોઈએ? પહેલું કામ આપણે શું કરીએ છીએ? જો આપણને જે ડબલ ઈ માં સૂત્ર ખબર ન હોય તો પહેલા તો આનું ખંડસર કરીએ ને. આ પહેલો વિધેય, આ બીજું વિધેય. fx ઇક્વલ આ લખીએ fx is equal to 0 થી x કેટલા છે t into sin t. કે નહીં? હવે જો હવે શું કરીએ? ખંડસર સંકલન કરીએ. આ પહેલો વિધેય, આ બીજું વિધેય. પહેલો વિધેય તેનું તે sin t નું શું થાય minus cos t. ને સંકલન પૂરું થઈ ગયું. એ લિમિટ આપી દે કઈ 0 થી x. ને પછી માઈનસ આ ખંડસર સંકલન સૂત્ર ભૂલી તો નથી કે મિત્રો? હા યાદ રાખજો. ને 0 થી x પહેલા વિધેયનું વિકલન, આનું વિકલન 1. આનું સંકલન એટલે માઈનસ cos t. t સાંભળો ધ્યાન t dt. ये એકવાર તમે x મૂકો. કેટલા મૂકો? તો કે માઈનસ x મૂકો તો કેટલા થાય? આ પ્લસ માઈનસ માં બહાર આવી ગયા x cos x. પછી માઈનસ છે તો નિશાન બદલો પ્લસ. 0 મૂકો તો અહીંયા 0 મૂકો. 0 સાથે કોઈ પણનો ગુણાકાર 0 સમથિંગ ઇઝ 0. આ માઈનસ ના માઈનસ પ્લસ. cos નું વિકલન શું થાય? sin x. શું થાય? લિમિટ કઈ છે? તો 0 થી શરૂ કરીને x સુધી. મે સોરી t છે પણ t ની જગ્યાએ એકવાર x મૂકો, એકવાર 0 મૂકો તો મને fx મળ્યા minus x into cos x plus sin x. આ fx જ આવ્યા છે. ધ્યાન રાખજો શું આવશે? fx. આપણને f dash x નું વિકલન મળ્યું છે. જો તમારે fx શોધવાના હોય તો તમારે આ જ કરવું પડે. ખબર કે નહીં? જો તમારે fx શોધવાના હોય તો તમારે આ જ કરવું પડે. હવે આનું વિકલન કરી નાખો તો વિકલન શું થાય? f dash x તો કે માઈનસ તેના તે 12 રાખો. આ x તેના તે cos નું વિકલન માઈનસ sin x પ્લસ cos x તેના તે x નું વિકલન 1 પ્લસ sin x નું વિકલન cos x. જેની બ્રેકેટ ઓપન કરશો તો માઈનસ માઈનસ પ્લસ x into sin x. આ માઈનસ ને પ્લસ માઈનસ cos x વત્તા cos x બંને જતા રહે તો f dash x કેટલા આવી ગયા? આટલો લાંબો દાખલો થાય. આન્સર કયો આવ્યો? b x cos x. આટલો લાંબો દાખલો થાય 5 માર્કમાં આવે કે 3 માર્કમાં આવે. તો જે ડબલ ઈ માં છે, જે ડબલ ઈ નો દરેક દાખલો 4 માર્કનો છે. બરાબર? હવે આની ખરેખર જે ડબલ ઈ ની રીતે ગણવાની રીત કઈ છે કે જ્યારે જ્યારે
નિયત સંકલનનું વિકલન કરવાનું આવે ત્યારે આ નિશાની તમારે દૂર કરી નાખવાની. એકવાર બધે જ t ની જગ્યાએ અપર લિમિટ મૂકવાની, બીજી વાર t ની જગ્યાએ કેટલી મૂકવાની? લોઅર લિમિટ. ખાસ ધ્યાન રાખજો. ડાયરેક્ટ કરો તો આમ થાય. fx કેટલા આવે છે? t sin t dt બરાબર. f dash x fx is equal to 0 થી x t sin t dt. વિકલન કરવું હોય તો સંકલન તો જતું રહે ભાઈ. આ જતું રહ્યું તો કેટલા થાય? t sin t dt. વિકલન ને સંકલન ઉલટી ક્રિયા છે, ખબર છે ને? ઉલટી રીતે ને. હેલો, વિકલન અને સંકલન કેવી ક્રિયા છે? ઉલટી ક્રિયા છે. પૂરી રીતે ક્યાં ને? હા, ચાલો કેટલા આવશે? 0 થી x. હવે એકવાર x મૂકી દો, એકવાર 0 મૂકી દો. જ્યાં જ્યાં તો કેમ શું મૂકો? x into sin x into d of x. શું થાય? d of x minus 0 મૂકો તો અહીંયા 0 0 into sin 0 into d0. d of 0 છે, x નું x ની સાપેક્ષ વિકલન કેટલું થશે? 1. આ કેટલા થશે? 1. કેટલા થાય? x into 0 સાથે ગુણાકાર કેટલો? 0. આવી ગયો. આન્સર શું થયો? x sin. શું કરવાનું? એકવાર સંકલન દૂર કરી x ની જગ્યાએ અપર લિમિટ મૂકવાની, એટલે અચળની જગ્યાએ, અને પછી શું મૂકવાની? લોઅર લિમિટ. બીજો એક એક્ઝામ્પલ જાતે બની તમને કરાવું. ખ્યાલ આવ્યો મિત્રો? યસ કે નો લખીને કહો. જ્યારે હું તમારી સ્ક્રીન પર ન દેખાવ ત્યારે હું તમારા મોબાઈલની પાછળ હોઈશ. ધ્યાન રાખજો. તો તમારે જે કોઈ પ્રોબ્લેમ હોય તે મને લખીને ખ્યાલ આવો ને, ખ્યાલ આવી જાય મને. બરાબર? સમજ પડી કે નહીં પડી? જ્યારે નિયત સંકલનનું સંકલન કરવાનું હોય ત્યારે આ રીતે કરી શકો. વિકલન ખાલી એક સામાન્ય ઉદાહરણ માટે લખું છું. બીજું કઈ? fx is equal to x 5 થી x અંદર આપે છે t into log t dt. તો પ્રશ્ન પૂછે છે તમને f dash x. જો x શોધવાનો કીધો હોત ને મિત્રો તો ભાઈ સંકલન કઈ રીતે કરી દો? સંકલન રીતે કરવું પડે. બરાબર? જો તો શું કરીએ આપણે? t ની જગ્યાએ કેટલા મૂકી દે? પહેલા x3 અને હવે t ની જગ્યાએ કેટલા મૂકી દે? 5. બસ, બીજું કઈ નહીં. જો સંકલન નિશાન કાઢી t ની જગ્યાએ શું લખું? x3 અને પછી શું લખું? t ની જગ્યાએ 5. એટલે ડાયરેક્ટ f dash x આવે. f dash x t ની જગ્યાએ x3 log x3. અહીંયા x3 મૂકો એટલે x3 નો વિકલન સમજવાનું. શું? x3 મૂકો ને આગળ d છે ને, એટલે x3 નું શું સમજવાનું? વિકલન. અને x3 નો વિકલન શું થાય? 2x પછી માઈનસ 5 મૂકો એટલે 5 log 5. અહીંયા 5 મૂકો એટલે 5 નું વિકલન સમજવાનું. 5 કેવા છે? અચળ છે. અચળનું વિકલન કેટલું થાય? 0 into 0. કારણ કે 5 અચળ હોવાથી વિકલન શું થાય? f dash x કેટલો હોય ભાઈઓ? તો કે x3 અને x2. x ની 5 ઘાત અને 3 આગળ આવશે એટલે 3 દુ 6. 6x power 5 log x. This is our answer. આપનો આન્સર ક્લિયર? તો સર તમને એક વસ્તુ ખબર પડી ગઈ કે જો
કોઈ જગ્યાએ લિમિટમાં x ને બદલે અચળ હોય તો એ પદ મારે લખવું જ તો પડે. હા સાચી વાત છે, કારણ કે અચળનો વિકલ્પ શું થાય 0, એટલે 0 સાથે ગુણાકાર કરવાના શું થાય 0. ધેટ્સ ઓલ. એટલે જ્યારે જ્યારે અચળ પદ હોય ત્યારે લખવું પડશે નહીં. માની લો કે આવું આપે તો પહેલા 5 મૂકી તો 5 વાળો ભાગ તો અચળ છે, 5 વાળો ભાગ તો અચળ છે, એ દિવસે અચળ મૂકે શું થાય 0. એટલે t હતું. હવે x ની જગ્યાએ શું મૂકી દઉં t માઈનસ ને t મૂકો તો t ની જગ્યાએ શું મૂકો x2 એટલે x2 sin x2 એ t ની જગ્યાએ x2 નું વિકલન એટલે કેટલા થાય 2. તો આન્સર તો -2x3 sin x. ક્લિયર? સરસ, ચાલો લખી લો. અહીંયા પર લખી લઉં છું ખાસ નિયત સંકલનમાં ના વિધેયનું વિકલન પૂછે તો શું કહો સંકલનનું ચિહ્ન, સંકલનનું ચિહ્ન દૂર કરી નાખ પછી મૂકી દે ને. સંકલનનું ચિહ્ન દૂર કરી અપર લિમિટ તથા લોઅર લિમિટ મૂકો અને dx માં શું કરો dx હોય ત્યાં શું કરો અચળ હોય અચળ વાળી લિમિટ પદ આવશે ખાસ પેજ નાખજો इस पर जी भैया કોના માટે છે જી માટે છે પણ આપણે એક દાખલો હતો એટલે મેં તમને કરાવ્યો. चलो लखाई दो तुम्हें प्रॉपर. અહીંયા આપણું 7.10 સ્વાધ્યાય પૂરું થાય છે મિત્રો. એક વસ્તુ ધ્યાન રાખજો, સંકલન થોડું ટિપિકલ ચેપ્ટર છે. કે ઘણી બધી રીતો અંદર છે, ઘણા બધા સૂત્રો અંદર છે, પણ જો તમે જેટલી પ્રેક્ટિસ એના પર વધારે કરશો એટલું એ તમારા કાબુમાં આવશે. જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું કાબુમાં આવશે. બરાબર, પ્રેક્ટિસ નહીં કરો ને છોડી દેશો તો મિત્રો એ કાબુમાં નહીં આવે. ખાસ ધ્યાન રાખજો. સતત પ્રેક્ટિસ, સતત મંથન, જ્યારે જ્યારે એક વસ્તુ મગજને જ્યારે જ્યારે પ્રેક્ટિસ કરવા બેસો ત્યારે બીજો કોઈ વિચાર મગજમાં ફરવો ન જોઈએ. હવે જેટલા વિચારો અન્ય મગજમાં આવશે એટલું સંકલન તમારું સ્પ્રેડ થતું જશે.
સીધી વાત છે, લર્નિંગ પ્રોસેસ એ ખૂબ ડિફિકલ્ટ પ્રોસેસ છે, એટલે સૌથી કષ્ટદાયક, અને જે લોકો કષ્ટદાયક કાર્યો કરે છે એ લોકોને સફળતા મળે છે. જે લોકો કષ્ટદાયક કાર્ય કરે છે એ લોકોને સફળતા મળે છે. ધ્યાન રાખજો. એક કિસ્સો હમણાં મેં વાંચ્યો હતો કે 1992 ની અંદર શારજાહ કપની અંદર સચિન તેંડુલકરે, એટલે શારજાહની જે મેચ છે એ 11 વાગે પૂરી થતી. કેટલા વાગે? 11 વાગે. એમાં 143 રન કર્યા હતા એને, એ મેચ જીત્યા હતા. એને મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધી સિરીઝ નો એવોર્ડ 12 વાગે આપવામાં આવ્યો. કેટલા વાગે? 12 વાગે. અને જ્યારે બીજે દિવસે સવારે રમાકાંત આચરે મુંબઈના તેના પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પર જાય છે, ત્યારે સચિન તેંડુલકર સવારે 5 વાગે એ ત્યાં એના પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પર હોય છે. જે વ્યક્તિ રાતે 12 વાગે પોતાની મેન ઓફ ધી સિરીઝ નો એવોર્ડ શારજાહમાં રહે છે, એ જ વ્યક્તિ સવારે 5 વાગે પોતાની પ્રેક્ટિસ માટે એ પ્લેગ્રાઉન્ડમાં આવે છે. વિચાર કરો કેટલે એના પર ડેડિકેટ કરતો હશે, ત્યારે અહીં સુધી ક્રિકેટનો ભગવાન કહી શકાય. આ ખાસ ધ્યાન રાખવું. તેને શું જરૂર હતી? રાતે તો કહી શકતો હતો, રાતે તમે શારજાહ હતા, આખો દિવસ મેચ રમ્યા હતા, મારે પ્રેક્ટિસ કરવાની ક્યાં જરૂર છે? હેલો, ત્યારે એને કહે છે એના ગુરુ રમાકાંત આચરે કે આજે ન આવ્યો તો આજે ન આવ્યો તો ઘણું બધું રહી શકે. આપણે શું કરીએ? એક દિવસ ન જઈએ તો શું ફેર પડે છે? એમ કીધું એક દિવસ નહીં આવું તો ઘણો બધો ફરક પડે છે. રોજે સવારે કમ્પલસરી મિનિમમ 250 થી 300 બોલ તેના ક્રિકેટ ગ્રાઉન્ડમાં સચિન તેંડુલકર જ્યારે ક્રિકેટ નો બાદશાહ કહેવાતો ત્યારે ફેસ કરતો. તો શું તેને ક્રિકેટ નહોતી આવડતી? સારામાં સારું આવડતું હતું, પણ તેને ટકાવી રાખવા માટે મિત્રો એને પ્રેક્ટિસની જરૂર હોય છે. આપણને આવડી જાય એનો મતલબ એવો નહીં સમજવો કે હવે આપણે કોઈ જરૂર નથી પ્રેક્ટિસ કરવાની. બરાબર? સતત પ્રેક્ટિસ કરશો તો સંકલન તમારા કાબુમાં આવશે. બાકી કાબુ બહાર જશે તો કોરોના જેવી પરિસ્થિતિ થશે, એક કઈ બાજુથી ભેગું નહીં થાય. ડરાવવાની વાત નથી, તમે કરી શકો તેમ છો, દરેક વિદ્યાર્થી કરી શકે તેમ છે. એક વિદ્યાર્થીને પૂરેપૂરા માર્ક તો આપણે કેમ ન હોય? બધું વિચારીશું. આપણે એવી કઈ ખામી છે આપણામાં એક જ માત્ર ખામી છે, કામ પ્રત્યેની પૂરેપૂરી લગન નથી હોતી. અત્યારે આપણે કોઈ પણ વ્યક્તિ કોઈ બી સલાહ આપે ત્યારે આપણે ગમતી નથી. મિત્રો, સલાહ આપવાનું એટલું જ કારણ છે તમારી જિંદગી સુધરે, સારી થાય, સારા માર્ક આવે, સારી સમાજમાં પ્રતિષ્ઠા મેળવો. જોઈએ આપણે હવે સ્વાધ્યાય આગળના દાખલા જોઈએ. જે પ્રોપર્ટી બેઝ પરના દાખલા છે, ઘણા દાખલા એવા પણ હોઈ શકે પ્રોપર્ટી બેઝ હોય અને ન પણ હોય. પણ એની પહેલા એક કામ કરું તમને. એક દાખલો જે નિયત સંકલનમાં વારંવાર પૂછાય છે 4 માર્કમાં, સીબીએસઈ માં 6 માર્કમાં પૂછાય છે લગભગ દર 2 વર્ષે, 3 વર્ષે 2 વાર, 3 વર્ષના પેપરમાં 2 વાર. એની અંદર મિત્રો ખાસ ધ્યાન રાખજો, બધી પ્રોપર્ટીનો ઉપયોગ થશે. ને JEE માં તો ઘણીવાર પૂછાયો છે, પણ એ અલગ અલગ રીતે. ને JEE ના લોકોએ એની કિંમતને એઝ અ સૂત્ર તરીકે સ્વીકારી લીધું છે. એ ગમે ત્યાં આવી ઉભો રહે છે દાખલો. એ દાખલા શરૂ કે આપણા સ્વાધ્યાયમાં ઉદાહરણમાં દાખલો છે, ને જે રીતે એ શીખવાડવામાં એ રીતે જ કરજો. તો ઉદાહરણ નંબર આપણું છે 37. ઉદાહરણ નંબર 37. ધીરે ધીરે આગળ વધીશું. I is equal to 0 થી pi/2 log sin x dx. આ દાખલાને લોકોએ સૂત્ર તરીકે યુઝ કર્યો -pi/2 log 2. આનો આન્સર શું આવે?
છે લોકોએ સ્વીકારી લીધું છે ભાઈ હવે આને માટે બહુ પીએચડી કરવાની જરૂર નથી જે ડબલ ઈ વાળા હો ધ્યાન રાખો કોને જે ડબલ ઈ વાળા આ સ્વીકારી લીધું છે ગમે ને આવો દાખલો પૂછાય અહીંયા sin હોય અથવા તો cos પણ હોય અથવા 0 થી પાઈ હોય બધાના આન્સર એક સરખા છે અથવા આનો પણ આન્સર 0 થી π/2 log cos x dx is equal to 0 થી pi log sin x dx આ બધાના આન્સર -π/2 log 2 છે બરાબર ખાસ તેને લખી લેજો જે ડબલ ઈ માટે ખૂબ અગત્યનું સૂત્ર છે લોકોએ રિઝલ્ટ બનાવી દીધું છે હા આપણે પાસે 20 મિનિટ છે પૂરેપૂરી 20 મિનિટ લાગશે એકવાર કરવામાં આનો દાખલો તમારે મને મિનિમમ 3 વાર લખીને WhatsApp પર મોકલવાનો છે એકવાર જોઈ બીજી વાર જોઈ ત્રીજી વાર મોઢે પણ જ્યારે મોઢે થઈ ત્યારે મોકલવાનો પણ જો બધી જ પ્રોપર્ટીનો ઉપયોગ છે જેટલી પણ પ્રોપર્ટી લખાવી જેટલી પણ જેટલા પણ ગુણધર્મો લખાવે એ બધાનો ઉપયોગ છે બરાબર જો I is equal કેટલા છે 0 થી π/2 log sin x બરાબર log sin x નું મિત્ર સંકલન થતું નથી એટલે જે વિધેયનું સંકલન ન થતું હોય એનું તમને નિયત સંકલન આપ્યું હોય તો તમારે પ્રોપર્ટીનો જ ઉપયોગ કરવો પડે પહેલો કિંગ પ્રોપર્ટી શું યુઝ ધ કિંગ પ્રોપર્ટી x ની જગ્યાએ શું લખો આ બેનો સરવાળો માઈનસ x શું લખો π/2 - x આને નંબર 1 આપું છું કારણ કે કિંગ પ્રોપર્ટીનો ઉપયોગ કર્યા પછી બેનો સરવાળો કરવો પડે ટ્રાય કરો શું આવે છે ચાલો ટ્રાય કરો શું આવે છે ચાલો ફટાફટ દરેક જણ ટ્રાય કરશે 5 જણા એટલે 4 જણા વધ્યા છે સરસ લો ચાલો ટ્રાય કરો શું આવે છે ચાર જણા બેસે છે સરસ કોણ છે બધા જોઈ લો વ્રજ બંટી શ્યામ શિવમ ને પ્રતીક્ષ ચાલો ચેટ બોક્સમાં લખો શું આવ્યું x ની જગ્યાએ π/2 - x ક્યાં લખવાનું છે અહીંયા લખવાનું ધ્યાન રાખજો અહીંયા નથી લખવાનું તો શું થશે મૂકો તો જરા હું તો મનથી મનમાં વિચાર કરો તો પણ આવી જાય log sin શું લખો π/2 - x dx અને sin π/2 - x શું થાય cos x માટે 0 થી π/2 log cos x dx નંબર 2 આ ઇક્વલ કિંગ પ્રોપર્ટી વાપર્યા પછી આપણે શું કરીએ તો કે સરવાળો તો 1 + 2 કરો 1 + 2 હા તો 1 + 2 તો i + કેટલા થવાના 2i થવાના ચોપડીમાં બહુ અલગ રીતે ગણો છે ધ્યાન રાખજો આ બેનો સરવાળો કરો તો 0 થી π/2 0 થી π/2 સરખા છે 0 થી π/2 રહેશે અહીંયા શું થાય log sin x + log cos x આ બે log વાળામાંથી log ને બહાર કાઢીએ તો અંદરના મસાલાનો ગુણાકાર થાય યાદ છે ને બરાબર 0 થી π/2 log sin x cos x dx ને જ્યારે sin cos નો ગુણાકાર આવે તો મને sin 2x ને યાદ કરવાનું મન થાય અને sin 2x માં ફેરવવું હોય તો કેટલા જોઈએ 2 જોઈએ તો ઉપર નીચે બબ્બે વડે ગુણી નાખો is equal to 0 થી π/2 log 2 sin x cos x ના છેદમાં 2
dx આ શું થયું sin 2x ના છેદમાં 2 શું થઈ ગયું કોના બરાબર છે 2i બરાબર ચાલો ધ્યાન રાખો કોના બરાબર ચાલે છે 2i બરાબર 0 થી pi by 2 क्या दे गया log sin 2x by 2 dx અને છૂટું કર નાખો તો છૂટું કરો શું થશે 0 થી pi by 2 log ને અંદર લઈ જાઓ તો log sin 2x minus log 2 આખાનો શું થાય બે સંકલન अलग कर નાખો આને સંકલન अलग આપો આને સંકલન अलग આપો બરાબર 0 થી pi by 2 log sin 2x dx minus આ તો અચળ છે તો log 2 ને ક્યાં લખી નાખું 12 ને 0 થી pi by 2 તો log 2 12 આવી ગયા અહીંયા શું આવશે તો કે 1 dx ને 1 મૂકો તો શું થવાનું x x છે તો pi by 2 pi by 2x ને આને હું i1 કહી દઉં કોના બરાબર 2y equal to આનું i1 કહી દઉં i1 equal to 0 થી i1 minus અહીંયા શું હશે આનું સંકલન એ સાઈડમાં લખું છું શું થાય x તો ભૂસી નાખીશ વિડિયોમાં આવી જશે x કેટલા થાય 0 થી pi by 2 x ને pi by 2 0 મૂકો 0 કેટલા થયા pi by 2 log 2 જ્યાં i1 બરાબર કેટલા છે 0 થી pi by 2 log sin 2x dx ક્લિયર છે સુધી આટલો ભાગ બરાબર આપણને આવડવો જોઈએ હવે ધ્યાન રાખજો i બરાબર કેટલા છે તો 0 થી pi by 2 અહીંયા 0 થી pi by 2 છે log sin x मतलब અહીંયા તો log sin 2x છે અહીંયા તો કેટલા છે log sin 2x છે तो ये मारे x કરવા હોય તો હમણાં ખબર છે e2x ને મારે t કરવા તો શું થતું t અને આની અંદર ચલ આવે તો કે લેવા દેવા છે નહીં x મૂકો કે t મૂકો સૂત્ર સરખું હોય તો આન્સર સરખો આવે તો 2x t થાય શું થાય તો dx કેટલા થશે મિત્રો આ 2 નીચે છે 1/2 dt એ કેટલા 1/2 dt આવશે હવે જો x બરાબર 0 મૂકું તો t બરાબર 0 x બરાબર pi by 2 મૂકો તો t બરાબર pi by 2 તો pi કેન્સલ એટલે pi x બરાબર 0 t બરાબર 0 x બરાબર pi by 2 તો t બરાબર pi તો હવે i1 કેટલા થયા જો i1 is equal to 0 થી pi log sin t into 1/2 dt log sin t into 1/2 dt આ 1/2 બાર ગઈ હવે જો અહીંયા શું થયું i અને i1 આ પણ i1 જ છે પહેલામાં શું હતું તો કે લિમિટ સરખી હતી મેં પેલામાં x હતા અહીંયા 2x હતા એને મોડિફાઈ કર્યું તો અંદર से જો અહીંયા જે તો હજુ પણ કહી દો અહીંયા t હોય x હોય તો કઈ ફરક પડે નહીં કારણ કે આગળ પ્રોપર્ટી લખાવી છે a થી b fx dx is equal to a થી b ft dt ચલ આરે કોઈ નિયત સંકલન કઈ લેવા દેવા છે લિમિટ સરખી સૂત્ર સરખું ચલ ગમે તે હોય જવાબ બદલાય નહીં તો આને x સમજી શકાય તો sin t પર અંદરનું વિધેય સરખું છે ભાઈ પણ લિમિટ અલગ અલગ છે લિમિટ કેવી છે
પાઈ લિમિટ કેવી છે અલગ અલગ છે તો આને i1 કહેવાય નહીં અને i1 ને i કહેવાય તો લિમિટમાં કેટલો ફરક છે ભાઈ તો અહીંયા 0 થી 0 છે અહીંયા π/2 છે પાઈ છે અડધી લિમિટ છે કેટલી લિમિટ છે કેવી લિમિટ છે અડધી તો મેં અડધી લિમિટ કરો સૂત્ર કરાવ્યું યાદ હોય તો તમને યાદ કરો 0 થી 2a fx dx 0 થી 2a fx dx બરાબર એની અડધી લિમિટ કરવાનું સૂત્ર શું હતું અને બે ટુકડા થાય એક 0 થી a બીજું શું થાય 0 થી a એકમાં fx as it is આવે પ્લસ એકમાં કેટલા આવે f 2a minus કેટલા આવે યાદ છે કે ભૂલી ગયા છો ભાઈ યાદ છે કે ભૂલી ગયા છો લિમિટ 0 થી 2a ની લિમિટ ને અડધી કરી હોય તો 0 થી a 0 થી આવે એકમાં fx બેઠા આવે ને એકમાં x ની જગ્યાએ કેટલા આવે કિંગ પ્રોપર્ટી 2a તો મને એટલી ખબર પડી મારા લિમિટ ને અડધી કરવાની છે તો આમાં આવું કંઈક કરી શકું જો અહીંયા બોર્ડ આપણે જોશે એટલો અહીં સુધી લખી રહો એટલે એ પાછો બરાબર શું લખી રહો પાછો બરાબર અડધી લિમિટ કરવા માટેનું સૂત્ર છે फटाफट લખાઈ ગયું મિત્રો તમારો બહુ જવાબ નથી આપતા યાર તમે જવાબ આપો બહુ કંજુસાઈ કરો છો સમજ પડે હજુ એકવાર રિપીટ થશે દાખલો ચિંતા નહીં કરતા આજે તમારા દાખલાને ગણવા પ્રયત્ન કરો કાલે ફરીથી કાલે પછી ફટાફટ તમને ખ્યાલ આવશે યસ કે નો તો કહો શું ક્યાં હેલો હા એમ હેલો બીજા બધા શિવમ વાહ ભાઈ વાહ ચાલો આગળ આપણા માટે આ પણ અગત્યનું કારણ આપણે આમાં કિંમત મૂકવી પડે પાસે ધ્યાન i1 ની કિંમત અહીંયા મૂકવી પડશે લો હવે શું કરવાનું છે મારે આ લિમિટ ને અડધી કરા 1/2 તો હતા બે માં રાખશે કેટલા માટે i1 1/2 બ્રેકેટમાં એટલે ધીરે ધીરે કેટલીક બે ભાગ થાય કયા ગયા 0 થી π/2 વત્તા 0 થી π/2 પહેલા ભાગમાં fx જે હતા તે બેઠા બેઠું સૂત્ર કેટલા આવશે log sin t પ્લસ બીજા ભાગમાં કેટલા આવશે કે અહીંયા કેટલા હતા 0 થી 2a અહીંયા કેટલા આવે 2a માઈનસ અહીંયા શું આવશે પાઈ માઈનસ t કેટલા આવશે આ છે ને પાઈ માઈનસ t એટલે કેટલા થાય log sin પાઈ માઈનસ t into bracket હવે જો 0 થી π/2 log sin t dt log sin આ તો આવી થઈ ગયો sin પાઈ માઈનસ t sin x થાય બરાબર sin પાઈ માઈનસ t sin x થાય બરાબર કરા દિયા 1/2 આ કોણ થઈ ગયો i પ્લસ 0 થી π/2 log કરા દિયા sin t dt આ પણ i થઈ ગયો i plus i 2i ના છેદમાં 2 એટલે i તો i1 કેટલા થઈ ગયા i થઈ ગયા જે કિંમત અહીંયા મૂકી દો જે કિંમત ક્યાં મૂકતા 2 માં નામ નથી આવ્યું ને જે કિંમત ક્યાં મૂકતા 2i = i1 -
π/2 log 2 માં શું કરતા બરાબર અહીંયા તો i1 ની જગ્યાએ i મૂકો કેટલા થાય 2i equal to i minus i પેલી બાજુ તો 2i માંથી i જાય તો i equal to minus π/2 હવે આ દાખલો વારંવાર હું કરાવીશ બરાબર ફિઝિક્સ જન્મ તો લગભગ દરેક પેપરમાં પૂછીશું આ દાખલો આજે તમારે કમસે કમ 3 વાર લખીને હોમવર્કમાં મોકલવાનો છે મિત્રો પ્લીઝ નમ્ર અપીલ છે તમને બરાબર એક તો બધા મિત્રોને કહો રેગ્યુલર જોઈન્ટ થાય રેગ્યુલર લેક્ચર ભરે પાછળ દોડવું પડશે પાછળ ચલાવીશ તો ખરો જ તમને નહીં આવડે ત્યાં સુધી ચલાવી હું તમને સેજ પણ હેરાન નહીં થવા દઉં આ મારો વાદો છે આ મારું વચન છે તમને સેજ પણ ગણિતમાં કે તકલીફ નહીં પડવા દો પણ શરત તે તમે જાતે તકલીફ ઊભી નહીં કરતા બરાબર કોશિશ કરશો તો ચોક્કસ તમને સફળતા મળશે બની શકે એક બે વાર ન પણ આવડે પણ પ્રેક્ટિસ ચાલુ રાખશો ચોક્કસ આવડશે બરાબર ચાલો બાય મિત્રો ગુડ બાય કાલે ફરીથી આ ટાઈમ મળીશું